ના 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 ના. તમે કોણ છો? તમે કોણ છો? છોડી દો, છોડી દો મને. રૂપા, તું અહીંયા એકલી કેમ આવી? તારો અવાજ સાંભળીને મંદિરે જવા નીકળી ત્યાં અચાનક ગુંડાઓએ મારો પીછો કર્યો. અરે, મારો અવાજ સાંભળવાના મોંમાં આજે કઈ અણઘટતું થઈ ગયું હોત તો? મને મારા ઈશ્વર ઉપર ભરોસો છે. એ ગમે તે રૂપે આવી મને બચાવી જ લે. સારું, પણ હવે આ વાત ઠાકોર સાહેબ નહીં કીધી. મેં તો નકામું વેર જે ઊભું થશે. પણ એ તો કે આ લોકો હતા કોણ? નાલાયકો, મેં તમને ધરમસિંહના ખેતરમાં આગ લગાડવા મોકલ્યા હતા અને તમે ધરમસિંહની દીકરીને ઉઠાવવાની હિંમત કરી? અરે, અમે રાજકારણમાં ગમે એટલા કપટ ખેલીએ, પણ કોઈની બેન દીકરીની આબરૂ પર હાથ નાખવો એ અમારા ક્ષત્રિય માટે આજે પણ પાપ છે. ઠાકોર સાહેબ, આ મોહનને મેં ઘણું સમજાવ્યો પણ દારૂના નશામાં માન્યું જ નહીં. નાના સાહેબ, હું નહીં, આ ભેરો દારૂ પીને. દારૂ? તમને ખબર છે કે દારૂનો હું સખત વિરોધી છું. દારૂબંધી માટે હું ઝુંબેશ ચલાવું છું અને તમે દારૂ પીધો? નાલાયકો, હરામખોરો, ચાલે જાઓ. હવે શું થશે? હું પણ એ જ વિચારું છું દુર્ગા, કે આ વાતની જો વીરસિંહને ખબર પડશે તો વેર વાળવા જરૂર કંઈક ને કંઈક કાવતરું કરશે. ધરમસિંહભાઈ, મને તો આમાં વિરેન્દ્રસિંહના વેરની ગંધ આવે છે. જય કાળી માં. નાના ભાઈ વીરસિંહ, વિરેન્દ્ર ભલે મારો ગમે એટલો વિરોધી હોય, પરંતુ એ વાણિયા બુદ્ધિ વાળો છે, સિદ્ધાંતવાદી છે. એટલે એક સ્ત્રીની આબરૂ પર સપનામાં હાથ નાખવાનો વિચાર ના કરે. મોટા ભાઈ, પોતે તો પોતાની પત્નીના મર્યા પછી ઓલી દુર્ગાના રૂપમાં મોહાંત થઈ ગયો છે. અરે ભાઈ, મોહન થયો તો ભલે થયો, પણ એને કાયદેસરની પોતાની પત્ની લીધી ને. પણ બેટા રૂપા, તારે બચાવી કોને? શિવાય. બાપુ, અગર એ વખતે શિવો ન હોત તો? શિવાને એનું ઇનામ આપવું જ જોઈએ. ભાઈ વીરસિંહ, આ વખતના ઇલેક્શનમાં શિવાને આપણે આપણી જોડે રાખીએ અને 4-5 વીઘા જમીનનો ટુકડો એને આપી દઈએ. અને આપણે જ્યારે એને બોલાવીએ ત્યારે હામાં હા કહેતો હાજર થાય. જય કાળી માં, જય કાળી માં. દીકરા મારા, કલ્પનાના ઘોડેથી નીચે ઉતર અને સ્વપ્નમાંથી જાગ. હવે માં, આ સૃષ્ટિ પર સર્જનહારનું એક સપનું જ છે ને. બેટા, સર્જનહાર મારું સપનું ક્યારે પૂરું કરશે એ જ ચિંતા છે મને. માં,
જો તારે તારું સપનું પૂરું કરવું હોય તો પ્રભુ પાસે એવી પ્રાર્થના કર કે કોઈક રૂપવંતી રસવંતી છોકરી મને પસંદ પડી જાય. અરે પ્રાર્થના કરવા ભરું છું દીકરા. જો હું જાઉં છું, તું પાછો દર્શન કરવા પહોંચી જજે. માં, અમે તને લાવવાના બહાને મારે દર પૂનમ ભરવી તો પડે જ છે. તું તારે અંબાજી જા, હું પાછળ પહોંચું છું. ભલે. રૂપવંતી રસવંતી. શિવા, ઓ શિવા, પૂનમ ભરવા આવું છે કે નહીં? એમ કર ને, મારે બદલે તું જ ભરી આવ ને. અરે તારા માટે તો હું પૂનમ ભરી રહી છું. ચાલ ઝટ તૈયાર થા. પેલા જઈને તારા બાપુને પૂછી આવ, નહીં તો ગયા વખતની જેમ હું તને બચાવવા નહીં આવું. ઠીક છે, હું હમણાં આવું છું, પણ મને મૂકીને તું એકલો નહીં ચાલી જતો. હા. આ પાગલ છોકરી ન જાણે કયા ઈરાદે મારી પાછળ પડી છે, પરંતુ એને ક્યાંથી ખબર હોય કે મારી કલ્પનાની મૂર્તિ તો કોઈ કમાલ હશે. શામુ, હાજી સાહેબ. શામુ, આ વખતે પૂનમના મેળે ઓલી પાટણની પીળી ચુંદડી વાળી પદમણીને પાડવાની છે. તારે એને પટાવીને મંદિરની પાછળ લાવવાની. બાકીનું બધું જ કામ હું કરી લઈ. નહીં સરકાર, મારાથી એ પાપનું કામ નહીં થાય. વર્ષોથી અમારા રોટલા ખાઈ પગ દબાવતા પાપ નથી લાગતું કે આજે ના પાડવાની હિંમત કરે છે અને વીરસિંહને ના પાડવાની કિંમત જાણે છે. જગતમાં જીવથી જાજી કોઈ કિંમત નથી હોતી. આ પિસ્તોલનો ઘોડો દબાવું એટલી જ વાર છે. કરી લે. પહેલા અંગ્રેજ સરકારે જુલમના કોરડા વિંજાને ગોળીઓ ચલાવી. ગુંડાઓ ગોળીઓની ભીખ બતાવીને રાજ કરે છે. શું? મારી સામે જીવ ઉપાડી મને ગુંડો કહે છે? તું અહીંયા શા માટે આવી? ખબરદાર, જો કોઈને આ વાત કરી છે તો નહીં તો તારી ખેર નથી. ચાલ ચાલ અહીંયાથી. તારી આંખો બંધ રાખજે રૂપા. જો મોઢું ખોલવાની કોશિશ કરી છે ને તો તારી જીભ ખેંચીને જીવ લઈ લઈશ. સમજી? રામ 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 રમી ગયા લાગે છે. ભાઈ વીરસિંહ, ઓ વીરસિંહ, વીરસિંહ, આ શું કર્યું તે? એક રાત હું ચૂંટણી પ્રચાર અંગે બહાર રહ્યો, એમાં તે આ વફાદાર શામુને મારી નાખ્યો. શું કરું મોટા ભાઈ? કૂતરો સામે બહુ ભસતો હતો એટલે એને પૂરો કરી દીધો છે. અરે કૂતરો ભસતો હોય એને ગોળી ના મરાય, એને તો લાકડીનો ડાળ બતાવાય. અને તે મારી તો નાખ્યો, પણ લાશને સગે વગે કરવાનું તને સૂઝ્યું નહીં. ક્યાંથી સૂઝે? તારી અક્કલ આ દારૂના ગ્લાસોમાં ડૂબી ગઈ છે. તારી આવી હરકતોને લીધે જ હું મારી ગઈ ચૂંટણી હારી ગયો હતો. ચિંતા નહીં કરો મોટા ભાઈ, આ વખતે ધાક ધમકીથી પણ હું તમને ચૂંટણીમાં જીતાડીશ. જીતે બતાડીશ ત્યારની વાત ત્યારે. આ લાશનું કરવું શું? એક કામ કરતું, અત્યારે સીધો શિવાને ઘરે જા અને શિવાને અહીંયા મોકલી આપ. અને તું ત્યાંથી સીધો સંભાળી લઉં છું. જા, તારું કાળું મોડું કર. ચાલ ચાલ. અરે ઓય, જલ્દી ઉપાડા ભાઈ. નાક સંભાળીને નાક. હાથ લગાવો. જો ફાટે નહીં. જલ્દી કરો, જલ્દી કરો. મરી ગયો હજુ સુધી કેમ નથી? ખમ્મા બાપુને. અરે શિવા, તું આવી ગયો? હા બાપુ. સારું થયું. જો આ 4-5 કોથળા ભર્યા છે ને, ખેતરમાં જઈને નાખી આવ. શું છે એમાં બાપુ?
અરે કઈ નથી ભાઈ, જૂના ગુદડાના ગાભા છે ને, હં. આપણો કુવો આવરો પડે છે ને, હં. એની અંદર નાખી દે એટલે ભરાઈ જાય. હા, જા જલ્દી. ભલે બાપુ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. પધારો, પધારો. આપણે ગામને પાદરે પૂનમના યાત્રાળુઓની સેવા છાવણી નાખી છે. એનું ઉદ્ઘાટન આપણે હાથે કરવાનું છે. મારા હાથે હા. ધર્મના કામમાં ઢીલ કેવી. ચાલો પધારો. ચાલો. હા? હેલો, હેલો, પોલીસ સ્ટેશન. યસ, ઇન્સ્પેક્ટર વણજારા. ઠાકોર ધરમસિંહની હવેલીમાં એક ખૂન થઈ ગયું છે કોણ? ને લાશ અવાવરા કુવામાં નાખી છે. હા, હેલો, હેલો, તમે કોણ બોલો છો? હવાલદાર. જી સાહેબ. દયાશંકર ક્યાં છે? દયાશંકરને પેટમાં આજ ગડબડ છે, એટલે ડ્યુટી પર નહીં આવે. જ્યારે જ્યારે કોઈ અગત્યનો કેસ આવે છે ત્યારે દયાશંકરને પેટમાં ગડબડ હોય છે. વહાલા ભાઈઓ તથા બહેનો, હું તમને અહીં ભાષણ આપવા નથી આવ્યો, તમારી લાગણીને વાચા આપવા આવ્યો છું. ટૂંકમાં એટલું, આજના કળિયુગના જમાનામાં લોકો દારૂ, જુગાર અને અનેક દુર્ગુણોમાં ફસાઈ ચૂક્યા છે. માટે દરેક વ્યક્તિએ યાત્રીઓની સેવા કરી પોતાના પાપો ધોવાનો આ પવિત્ર સમય છે. છેલ્લે માતાજીને મારી એટલી જ પ્રાર્થના છે કે આજથી પૂનમના દિવસે આપણા સૌના જીવનમાં માતાજી સુખના સાથિયા પૂરે અને ખુશીઓના રંગ પૂરે. બોલો અંબે માતે કી જય. જય માતાજી. શિવલહેરી, શિવલહેરી, શિવલહેરી. ઓ દયાશંકર, તમે પેટ બગડ્યાનું બહાનું કાઢીને મારા ફેલાઈ પહોંચી ગયા. ક્ષતિ થાય છે સાહેબ, એટલે કે તમારી કઈક ભૂલ થાય છે. જે કહેવાય તે દયાશંકર નહીં પણ શિવશંકર રવિન્દ્ર દવે છું. જે કહેવાય તે બીજી માતાને બેલડું આવે પણ મારી માતાને તે લડવું આવ્યું હતું. જે કહેવાય તે સાચી વાત છે સાહેબ, આ હમારા ગોળ મહારાજ છે. જે કહેવાય તે શિવલહેરી. જય 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 શિવલહેરી. જય કાળીમાં. આવો આવો વણજારા સાહેબ, આવો બેસો. શું લેશો? ચા, પાણી, કોફી, ઠંડુ? નો થેન્ક્સ. અચ્છા અચ્છા, કોઈની બદલીના કામ માટે આવ્યા છો? નોટ એટ ઓલ. આ ગામમાં એક ખૂન થયું છે. આ બાબરા કુવામાંથી લાશ મળી છે. લાશ મળી છે કુવામાંથી? કોની છે? તમારા જૂના નોકર સોમુની. પણ સોમુનું ખૂન કોઈ શા માટે કરે? ખૂની જલ્દી પકડાઈ જશે. પોલીસે ડોગ સ્ક્વોડને પણ કામે લગાડી દીધી છે. અરે તું મારી દીકરી નથી ને, હું તારી સગી માં નથી. અરે ખબરદાર, ખબરદાર, જો તારી જીભે આજ પછી માં જેવો શબ્દ મારા માટે આવે છે ને તો તારી જીભ ઉપર ધકધકતા દામ દઈ તારું જડબું સીવી નાખીશ. ચાલુ ઉભી થાયથી, ચાલુ.
હું કહું છું કરી લે અહીંયા. હરામ હાડકાની, હવે હું એ જોઉં છું કે તું પૂનમ ભરવા અંબાજીના મેળે કેવી રીતે જાય છે, સમજી? થોડો પીયો રે મધરો દારૂડો મેકે છે ધટેડી કી અરે અમથી તું આમ અમથી શેની ચિંતામાં ઊભી છો? હાલ પૂનમ ભરવા નથી આવવું? કેને જવું છે? એને તો બેડીઓ પહેરાવીને કેદમાં પૂરી છે. એના વિના હું કેમ જાઉં? કોને? સોનલ ને? હા, આજે એની છેલ્લી પૂનમ છે અને એ નહીં જાય તો એનું પાપ આપણને લાગશે. ઓહો ધટેડી કી. હા, અરે ઈ પાપના શાપમાંથી બચવાનો ઉપાય છે ને તે મારા હૈયામાં છે, આ હરિશંકરના હાથમાં છે. જો ઓળિયાવ સાંભળ, જરાક હિંમત રાખીશ ને તો બેડો પાર થઈ જશે. હા, બસ એટલું થશે કે પછી આપણાથી પૂનમ ભરવા નહીં જવાય. કઈ વાંધો નહીં, આપણે અહીંયા પૂનમ ભરીશું. તો રમ્યા.